ડાંગ જિલ્લાના સુબીર તાલુકા પંચાયત કચેરીમાં મહાત્મા ગાંધી મનરેગા યોજનાના કામો માટે વહીવટી મંજૂરી આપવાના અવેજમાં લાંચ માંગવામાં આવતા એસીબીએ છટકો ગોઠવી ગ્રામ રોજગાર સેવક અને તેના પતિને 32,800 ની લાંચ સાથે ઝડપી પાડ્યા છે। ડાંગ જિલ્લામાં સરકારી યોજનાના લાભાર્થીઓ પાસેથી લાંચ લેવાના આ કિસ્સાથી સરકારી કચેરીઓમાં હડકંપ મચી ગયો છે। જાગૃત નાગરિક ફરિયાદીના આધારે એસીબીએ છટકો ગોઠવીને સફળ ટ્રેપનું આયોજન કર્યું હતું। ફરિયાદીએ તેમના ગામના 4 મનરેગા યોજનાના અરજદારોની જમીન લેવલિંગના કામકાજની ફાઇલો તૈયાર કરી હતી। આ ફાઇલોની વહીવટી મંજૂરી મેળવવા માટે ફરિયાદીએ સુબીર તાલુકા પંચાયત કચેરીની મનરેગા શાખામાં ફરજ બજાવતા ગ્રામ રોજગાર સેવક અંસુયાબેન હેમંતભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો। અંસુયાબેને આ વહીવટી મંજૂરીની કાર્યવાહી કરી આપવાના બદલામાં દરેક અરજદાર દીઠ 8,200 રૂપિયા લેખે 4 અરજદારોના મળીને કુલ 32,800 ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ એસીબીનો સંપર્ક કર્યો અને સમગ્ર બાબતની ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદના આધારે 4 ડિસેમ્બર ગુરુવારના રોજ એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું। છટકા દરમિયાન ફરિયાદી લાંચની રકમ આપવા અંસુયાબેન અને હેમંતભાઈ પટેલ સાથે વાતચીત બાદ અંસુયાબેનની લાંચની રકમ 32,800 રૂપિયા પોતાના પતિ હેમંતભાઈ વિપુલભાઈ પટેલને આપી દેવા માટે ફરિયાદીને જણાવ્યું હતું। સુબીર તાલુકા પંચાયત કચેરીના મુખ્ય ગેટ સામે આવેલ વિપુલભાઈ ગામિતની દુકાન પાસે હેમંતભાઈ પટેલ પાસેથી લાંચની રકમ 32,800 રૂપિયા સ્વીકારી લીધી હતી। લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી ગ્રામ રોજગાર સેવક અંસુયાબેન પટેલ અને તેના પતિ હેમંતભાઈ પટેલને 32,800 રિકવર રકમ સાથે ઝડપી પાડ્યા હતા। એસીબીએ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડાંગ જિલ્લામાં સરકારી યોજનાના લાભાર્થીઓ પાસેથી લાંચ લેવાના આ કિસ્સાથી સરકારી કચેરીઓમાં હડકંપ મચી ગયો છે। ડાંગથી વિનોદ ગાવિતનો અહેવાલ।